અમદાવાદ શહેરના ધમધમતા સ્વસ્તિક 4 રસ્તાની ફૂટપાથ પર બૂટ ચપ્પલનું રિપેરિંગ કામ કરી રહેલા આ મોચી છે સુરેશભાઈ નકુમ। આમ તો શહેરમાં મોચી કામ કરનારની સંખ્યા અસંખ્ય છે, પરંતુ તે બધામાંથી સુરેશભાઈ અલગ તરી આવે છે। કામની કુશળતાની સાથે ગ્રાહકો સાથે તેમનો ખુશમિજાજી સ્વભાવ સૌ કોઈને આકર્ષે છે, એટલે જ તો લોકો દૂર દૂરથી જૂતાઓનું કામ લઈને તેમની પાસે આવે છે। સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી ફૂટપાથ પર તેઓ મોચી કામ કરે છે। જોકે મજાની વાત એ છે કે સુરેશભાઈ તડકામાં બેસીને કામ કરે છે, જ્યારે તેમણે રાખેલા કારીગરો એસી ઓફિસમાં બેસીને કામ કરે છે। ઘણા વર્ષોની મહેનત અને સંઘર્ષ પછી તેમણે એર કન્ડિશનવાળી ઓફિસ લીધી છે। સુરેશભાઈને મોચી કામનો આ વારસો તેમના પિતા પાસેથી મળ્યો છે। તેઓ પણ છેલ્લા 60 વર્ષથી આ કામ કરતા હતા અને આજે સુરેશભાઈને પણ આ કામ કરતા 25 વર્ષ જેટલો સમય થઈ ગયો છે। ગ્રાહકોએ તેમને ગૂગલ રિવ્યૂઝ પર 5 સ્ટાર રેટિંગ આપ્યું છે અને તેમની પાસે આવતા ગ્રાહકો પણ સંતોષની લાગણી અનુભવે છે। હું આ મોચી કામ કરું છું, બરોબર છે, અને મારા ફાધર છેલ્લા 50-60 વર્ષથી આ નવરંગપુરા સ્વસ્તિક 4 રસ્તા એમને પાસ કરેલા છે। એટલે ફાધર બી એ કામ કરતા હતા। ફાધર તો ઓફ થઈ ગયા, પછી જ્યારે ફાધરે કામ કરતા હતા બેન હું 8 ચોપડી ભણ્યો। મને ભણવામાં રસ હતો નહીં, મને ધંધામાં રસ હતો, તો મેં ફાધરને કીધું કે મારે આ તમારું કામ કરવું છે, બરાબર। તો ફાધર કંઈ વાંધો નહીં, ભલે કરો, વાંધો નહીં, સુરેશ કર મારા બેટા, બરાબર છે, પણ આમાં પ્રગતિ કરજે કંઈક। સારું, વાંધો નહીં, બરાબર છે। એટલે ફાધર ધંધો મેં પકડી રાખ્યો છે, એટલે મને છેલ્લા 25 વર્ષથી આ કામ કરું છું, 25 વર્ષથી, બરાબર છે। એમાં જે કસ્ટમરનો રિસ્પોન્સ કહેવાય ને બહુ સારો છે, અને કસ્ટમર મને દિલથી કામ આપે છે, અને હું બી કસ્ટમર દિલથી કામ આપું છું। સવારે હું 10 વાગે આવું બેન, અને સાંજે હું 7 વાગે જતો રહું છું। 10 થી 7નો ટાઈમ છે બેન। આ એક જતું તપ કહેવાય। હું ધૂપમાં બેસીને તપ કરું તો મારે ધંધો ચાલે સારો, અને કસ્ટમર મારી કદર કરે છે કે નહીં। માણસ તડકામાં બેસીને કામ કરે છે, મારા માણસો એ ઉપર એસીમાં બેસીને કામ કરે છે, બરાબર છે। હા, એસીવાળી ઓફિસ છે મારા બાજુમાં, નિશિકા એવન્યુમાં, મારી બાજુમાં બીજા નંબર બિલ્ડિંગમાં જ છે નિશિકા એવન્યુ। ત્યાં કારીગરને મેં એસી આપેલી છે, અને આરામથી તમે કામ કરો, સારું કામ કરો, બરાબર છે, જેથી કરીને મારા કસ્ટમર ખુશ રહે। હું બી કામ કરું છું, કારીગર બી કામ કરે છે, એટલે અમારું ગાડું ચાલે છે બેન। હવે સુરેશભાઈ મોચીનું કામ બહુ સરસ છે, ઘણા વર્ષોથી હું કરાવું છું। ઇવન જ્યારે વરસાદમાં બૂટ પલળી ગયા હોય તો રિપેર કરવા હોય તો તરત અહીંયા આવી જઈએ, તો બહુ સારું કામ કરે છે। વર્ષોથી સારું કામ કરે છે, એટલે પછી અહીંયા રસ્તા ઉપર જતાં જતાં મળી જાય એટલે કામ કરી દઈએ છીએ। अहमदाबाद में सुरेश भाई नंबर 1 का मोची है। इनके पास बड़े बड़े कंपनी के बूट आते हैं, लिवाइस का, रिबॉक का, बड़े बड़े साहब लोग आते हैं, यहाँ काम कराते हैं और बहुत बेस्ट काम होता है। हमारा भी काम इनके यहाँ ही आता है। मैं कंपनी से हूँ, इनके यहाँ लेके आया हूँ, इसलिए यहाँ पे ये कर रहा हूँ। सुरेश भाई 1 नंबर का मोची है। स्वास्तिक 4 रस्ता पे इनकी ऑफिस भी है और दुकान भी है। માત્ર 8 ધોરણ સુધી ભણેલા સુરેશભાઈએ તેમના 3 દીકરાઓને સારું શિક્ષણ અપાવ્યું છે। તેમનો એક દીકરો ITI કરીને નોકરી પર લાગ્યો અને નોકરી છોડીને આજે પિતાને મોચી કામમાં મદદ કરી રહ્યો છે, અને તે પણ પિતાના આ વ્યવસાયમાં કામ કરીને ગૌરવ અનુભવી રહ્યો છે। તો મેં કીધું મેં ITI કર્યું છે, એના પછી હવે મારે મારા પપ્પાનો ધંધો સંભાળવો છે, એટલે હું હવે પપ્પા સાથે આવી ગયો। અને આના પહેલાં મારા દાદા કરતા હતા 40-50 વર્ષથી, હવે 30-35 વર્ષ સમથિંગ મારા પપ્પા કરે છે। અને હવે પપ્પા પછી મારા પપ્પાની ઈચ્છા છે કે મારો કોઈ બી એક છોકરો અહીંયા ધંધો સંભાળે, તો મેં ITI કર્યા પછી 1 વર્ષ જોબ પછી છોડી દીધું, પછી હું પપ્પા સાથે આવી ગયો। પપ્પાએ પહેલાં બહુ મહેનત કરી, મજૂરી કરી છે, પણ પહેલે એટલું સારું નહોતું ચાલતું, પણ હવે ધીરે ધીરે મહેનત જે કરી છે એનું સફળતા મળે છે, એટલે હવે બહુ સારું એવું નામ છે। ગૂગલ ઉપર તમે નાખો તો બહુ સારા એવા રિવ્યૂ છે, 5 સ્ટાર છે, અને બહુ બધા લોકો ઇન્ટરવ્યૂ પણ લઈ જાય છે, એટલે સારું એવું હવે ચાલે છે। મારા ધંધો પકડી રાખવાનો, મેં મારો નાનો છોકરો છે, બરાબર છે, ITIનું કોર્સ કરેલો છે વાયરમેનનો। મેં કીધું ભાઈ તું આ ITI કર્યું બરાબર છે, પણ ધંધો આપણો સારો છે, કસ્ટમર સારા છે, ધંધો સારો છે, તો તું ધંધો પકડી લે ભાઈ, બરાબર છે। અને મારા ટોટલ 3 છોકરા છે, ત્રીજો છોકરો છે ને નાનો, એ મારે ત્યાં છે, મારા જોડે લઈ લીધો, તું ધંધો કર મારા જોડે। અને મારા બાળકોને મેં ભણાયા બેન, 3 બાળકને ભણાયા, બરાબર। અને બેન એજ્યુકેશન જે છે ને એ જરૂરી છે, પણ મને બેન ભણવામાં કંઈ ખબર પડતી નથી, એટલે હું ભણ્યો નહીં, મને ધંધો મેં ચલો ભણીને આપણે શું કરવાનું છે, પૈસા જ કમાવાનો છે। હું આમાં બેન સારા એવા પૈસા કમાવું છું, અને મારું ગુજરાન ચાલે છે, મારા 3 છોકરા છે, એનું ભરણ પોષણ થાય છે।
અસંખ્ય ગ્રાહકોના દિલમાં સ્થાન પામનારા સુરેશભાઈ ન માત્ર એક કુશળ મોચી છે, પરંતુ એક ઉમદા માનવી અને મહેનતુ પિતા પણ છે, જેઓ મોંઘવારીના આ જમાનામાં અને અમદાવાદ જેવા શહેરમાં પોતાની આવડત અને મહેનત થકી પોતાનું પરિવારનું ખૂબ સારી રીતે ભરણ પોષણ કરી રહ્યા છે અને અન્ય લોકોને પણ રોજગારી આપીને આત્મનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. અમદાવાદથી રોશન આરાનો અહેવાલ, ETV ભારત.